નવરાત્રિના તહેવારને લઈને સુરતમાં વીએચપી અને બજરંગ દળ સક્રિય થયા છે। વિશ્વ હિન્દુ સંગઠનોએ નવરાત્રિમાં ગરબા નિયમોના પાલનને લઈને બેઠક કરી છે। ગરબા મેદાનમાં બિન હિન્દુઓને પ્રવેશ ન આપવા આયોજકોને સૂચના આપવામાં આવી છે। પારંપરિક વસ્ત્રોમાં 100થી વધુ યુવાનો સતત નવરાત્રિ સ્થળે તપાસ કરશે। ગરબા પંડાલો બહાર બિન હિન્દુઓ બાઉન્સર્સ ન રાખવાની પણ સૂચના આપવામાં આવી છે। કલાકારોને પણ પરંપરાગત વસ્ત્રો પહેરીને હાજરી આપવા નિર્દેશ કરવામાં આવ્યો। ખેલૈયાઓની સુરક્ષા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે। નવરાત્રિમાં આ હેલ્પલાઇન નંબર કાર્યરત રહેશે। સમયમાં નવરાત્રીઓ આવી રહી છે એટલે નવરાત્રી એટલે માં જગદંબાની આરાધના અને ઉપાસનાનો તહેવાર હોય અને એ સમયે આપણા સુરત વિસ્તારમાં અને સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રમઝટ અને ગરબાનું આયોજન કરવામાં આવે છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આજ છેલ્લા ઘણા વર્ષોથી એક વિનંતી કરતું આવ્યું છે કે વિધર્મી મુક્ત નવરાત્રીઓ થવી જોઈએ, કારણ કે આ નવરાત્રી એ જ એક એવો સમય છે એ લવ જિહાદનું કેન્દ્ર બિંદુ કહેવાય કે આ સમયે વિધર્મીઓ નવરાત્રીઓમાં ગરબા રમવા આવે અને હિન્દુ બેન દીકરીઓને ફસાવે અને ત્યારબાદ નવરાત્રી પછી એનું કંઈક અલગ જ રૂપ આવે છે। બેન દીકરીઓના બળાત્કાર, બેન દીકરીઓને લવ જિહાદમાં ફસાવીને એના 35 ટુકડા, એવા ઘણા બધા બનાવો બની રહ્યા છે। એ બનાવોને રોકવા માટે આજે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ વિધર્મી મુક્ત નવરાત્રી માટે આયોજકોને વિનંતી કરે છે અને જો આયોજકો વિધર્મી મુક્ત નવરાત્રી નહીં કરે તો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ કાયદા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને થતી કાર્યવાહી કરશે। આવનારા સમયમાં નવરાત્રી આવી રહી છે, આપણી આદ્યશક્તિમાં નવરાત્રીના નવલા નોરતા આવી રહ્યા હોય ને આ નોરતાની હિસાબે વિધર્મીઓ જે છે એ આપણા નવરાત્રી પંડાલની અંદર ઘૂસીને આપણી બેન દીકરીઓને લવ જિહાદના કિસ્સાઓમાં ફસાવે છે। નવરાત્રી પૂરી થઈ ગયા પછી એવા હજારો કિસ્સા આવે છે કે જેમાં આપણી બેન દીકરીઓ લવ જિહાદના ચકેડામાં ફસાઈ ગઈ હોય છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ પાસે અસંખ્ય કોલ પણ આવતા હોય છે અને કોલના પછી સોલ્યુશન કરવા માટે હંમેશા વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળ આગળ હોય છે। તો આ નવરાત્રીમાં આવું થાય એ પહેલા, પાણી આવે એ પહેલા પાર બાંધવા માટેથી આ કાર્યક્રમ આપણે રાખ્યો છે કે આ પ્રેસ કોન્ફરન્સ કરી અને અમે આગાજ કરવા માંગીએ છીએ આ નવરાત્રીના સંચાલકોને કે કોઈ પણ વિધર્મી ગરબા રમવા પણ ના આવવો જોઈએ અને કોઈ પણ ગાયક કલાકાર પણ વિધર્મી ના હોય અને કોઈ પણ બાઉન્સર પણ વિધર્મી ના હોય, કોઈ પણ વગાડવા વાળો પણ વિધર્મી ના હોય, એવી નવરાત્રીનું આયોજન થાય એ માટેની આજની પ્રેસ કોન્ફરન્સ છે।